વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પાઠ 15 નનુ વર્ણિતો અસી તું ખરેખર વર્ણવાયો છે એનું સ્વાધ્યાય. એમાં જોઈશું પ્રશ્ન 1 વિકલ્પો છે. તો ચેટી કસ્ય મુખમ કાલી કરોતી, કે દાસી કોના મુખને કાળું કરે છે? વિદૂષકસ્ય. પ્રશ્ન 2 કસ્ય વૃક્ષસ્ય પલ્લવરસેન ચેટી વિદૂષકસ્ય મુખમ વર્ણયતી, કે કયા વૃક્ષના પાંદડાના રસથી વિદૂષકનું મોં કાળું થાય છે? તો તમાલસ્ય. વિદૂષક આત્માનમ કીદૃશમ મન્યતે, વિદૂષક પોતાની જાતને કેવો માને છે? તો દર્શનીયમ એટલે દેખાવડો. 4 યદા ચેટી વિદૂષકમ વર્ણયતી તદા સ કીદૃશઃ તિષ્ઠતિ, જ્યારે દાસી એ વિદૂષકનું વર્ણન કરે છે ત્યારે તે કેવી રીતે ઊભો રહે છે? તો નિમિલિતાક્ષ એટલે આંખો મીચેલો. પ્રશ્ન 2 સસંદર્ભ સમજૂતી આપો. એતતે મુખમ નંદનો ધ્યાનમ અન્યત કેવલમ વનમ. અહીં પહેલાં કરીશું અનુવાદ કે આ તારું મુખ નંદનવન છે, બીજું કેવળ જંગલ છે. સ્પષ્ટીકરણ. પ્રસ્તુત વાક્ય નનુ વર્ણિતો અસી પાઠમાંથી લેવામાં આવેલું છે. આ નાટકનો નાયક જીમુતવાહન વિદ્યાધરોનો રાજા છે. નાયિકા મલયવતી સિદ્ધ જાતિની છે. એકવાર નાયક અને તેનો મિત્ર તથા નાયિકા અને એની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે ત્યારે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાના મુખનું વર્ણન નાયક કરે છે અને મલયવતીને કહે છે કે હે પ્રિયા, તારું મુખ નંદનવન છે, બીજું કેવળ જંગલ છે. અહીં પ્રિયાના મુખ અર્થાત ઉપમેયને ઉપમાન સાથે સરખાવાયું છે અને ઉપમા અલંકાર સર્જાયો છે. નાયક જીમુતવાહન નાયિકા મલયવતી પ્રત્યે અત્યંત આકર્ષાયો છે એટલે તેના મુખનું આ પ્રમાણે વર્ણન કરે છે. પ્રશ્ન 2 અસ્માકમ અપી મધ્યે દર્શનીયો જનોત્સેવ, અર્થાત અનુવાદ આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ. સ્પષ્ટીકરણ. આ વાક્ય નનુ વર્ણિતો અસી નામના પાઠમાંથી લેવામાં આવ્યું છે. અહીં એકવાર નાયક અને તેનો મિત્ર વિદૂષક નાયિકા મલયવતી અને ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે ત્યારે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાના મુખનું વર્ણન જીમુતવાહન કરે છે અને તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક અને રૂપાળો છે પણ અદેખાઈને લીધે કોઈ પોતાનું વર્ણન કરતું નથી એવો ટોણો મારે છે અને તે કહે છે કે આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ. આનો જવાબ આપવા માટે નાયિકાની સખી ચેટી હું આપનું વર્ણન કરીશ એમ કહીને તેનું વર્ણન કરવા તૈયાર થાય છે. પ્રશ્ન 3 આર્ય અહમ ત્વામ વર્ણયામી. અનુવાદ આર્ય હું તમને વર્ણવીશ. સ્પષ્ટીકરણ. આ વાક્ય નનુ વર્ણિતો અસી માંથી લેવામાં આવ્યું છે કે એકવાર મલયવતી અને જીમુતવાહન તથા પોતાની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે ત્યારે શરદ ઋતુના તાપને લીધે ખિન્ન થયેલી નાયિકાનું મુખનું વર્ણન જીમુતવાહન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ દેખાવડો છે પણ ઈર્ષાને લીધે કોઈ તેનું વર્ણન કરતું નથી એવો મેણું મારે છે અને તે કહે છે કે આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે. આનો જવાબ આપવા માટે નાયિકાની સખી ચેટી સ્મિતપૂર્વક આ પ્રમાણેનું વાક્ય કહે છે કે આર્ય હું તમારું વર્ણન કરીશ. નટખટ ચતુરિકા વિદૂષકની મજાક ઉડાવવા માટે આ પ્રમાણેનું વાક્ય બોલે છે. પ્રશ્ન 4 એવમ એકાકીની ચિર ભવ. અનુવાદ તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો. સ્પષ્ટીકરણ. આ વાક્ય નનુ વર્ણિતો અસી નામના નાટ્યાંશમાંથી લેવામાં આવ્યું છે. નાટકના તૃતીય અંકમાંથી સંકલિત કરેલા અહીં આ વાક્યમાં જીમુતવાહન અને મલયવતી સમક્ષ ચતુરિકાએ ભોળા વિદૂષકને બેવકૂફ બનાવીને અથવા મૂર્ખ બનાવીને કાળા તમાલ રસથી રંગીને તેનું મુખ કાળું કરી નાખ્યું અને તે રોષે ભરાયેલો ત્યાંથી જતો રહ્યો ત્યારે તેને પ્રસન્ન કરવા ચેટી પણ તેની પાસે જાય છે. નાયિકા મલયવતી
ચતુરિકાને કહે છે કે મને એકલી મૂકીને ક્યાં જાય છે, ત્યારે દાસી તેને ઉદ્દેશીને હસતા હસતા કહે છે કે તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો. ચેટુનું નામ ચતુરિકા છે. તેની ઉક્તિમાં તેની ચતુરાઈની ઝલક પણ જોવા મળે છે. પ્રશ્ન 3, માતૃભાષામાં જવાબ આપો. વિદૂષક મોડા આવવાનું શું કારણ આપે છે? જવાબ: વિદૂષક પોતે કેમ મોડે આવ્યો તે જણાવતા કહે છે કે વિવાહના માંગલિક મહોત્સવમાં ભેગા થયેલા વિદ્યાધરોના મદિરાપાનની મહેફિલને જોવાના કુતૂહલથી ફરતો હતો, એટલે હું આટલો મોડો પડ્યો છું. પ્રશ્ન 2, નાયક મલયવતીના મુખની કઈ રીતે પ્રશંસા કરે છે? જીમૂતવાહન પોતાની પ્રિયા મલયવતીનું મુખ જોઈને તેની પ્રશંસા કરતા કહે છે કે પ્રિયાનું આ મુખ 2 ગાલની કાંતિ વડે ચંદ્રને જીતીને અત્યારે લાલ થયું છે, તો તે ચોક્કસપણે કમળને જીતવા ઈચ્છે છે. આ મુખ નંદનવન છે, બીજું કેવળ જંગલ છે. પ્રશ્ન 3, વિદૂષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી એને કેવી રીતે બેસી રહેવા કહે છે? જવાબ: વિદૂષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને વિવાહના જાગરણને લીધે ઊંઘતા અને અર્ધી મીચેલી આંખોવાળા રૂપાળા એવા તેમજ ઊભા રહેવા કહે છે. 4, દાસી વિદૂષકના મુખનું વર્ણન કેવી રીતે કરે છે? જવાબ: દાસી વિદૂષકના મુખને વાદળી રસ જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરે છે, તે આ રીતે વિદૂષકના મુખનું વર્ણન કરે છે. 5, પોતાનું મુખ કાળું છે એમ જાણીને વિદૂષક શું કહે છે? પોતાનું મુખ કાળું છે એ જાણીને તે વિદૂષકને કહે છે કે આ દાસીપુત્રી, ખરેખર આ રાજમહેલ છે, હું તારું શું કરું? પછી નાયકને બતાવીને કહે છે, અરે તમારા બેની આગળ મને આ દુષ્ટ છોકરીએ કલંકિત કર્યો, તો અહીં મારા રહેવાથી શો લાભ? હું તો બીજે જઈશ. પ્રશ્ન 4, આપેલી ઉક્તિ કોણ બોલે છે તે કૌંસમાંથી પસંદ કરીને પાત્રોના નામ લખો. 1, જયતુ ભવાન સ્વસ્તિ ભવ્યે. આ વાક્ય આત્રેય એટલે કે વિદૂષક બોલે છે. પ્રિયે ઇહ ઉપવિશાવ. આ ઉક્તિ જીમૂતવાહન બોલે છે. એતતે મુખમ નંદનો ધ્યાનમ અન્યત કેવલ વનમ. આ પંક્તિ જીમૂતવાહન બોલે છે. 4, આર્ય અહમ ત્વામ વર્ણયામિ. આ ઉક્તિ ચેટી બોલે છે. સત્યમ ખલુ કુપિતો મે આર્યઃ આત્રેયઃ. આ ઉક્તિ પણ ચેટી જ બોલે છે. એવમ એકાકીની ચિરભવ. આ ચેટી બોલે છે. પ્રશ્ન 5, સમીક્ષાત્મક નોંધ લખો. 1, પાઠમાં વ્યક્ત થતો હાસ્યરસ. એમાં લખીશું, નનુ વર્ણિતો અસી. આ પાઠ પ્રત્યુષ નાટ્યાંશ નાગાનંદમમાંથી લેવામાં આવ્યો છે. અહીં આ એક હાસ્યરસયુક્ત પ્રસંગ છે કે નાટકનો નાયક જીમૂતવાહન વિદ્યાધરોનો રાજા છે, નાયિકા મલયવતી સિદ્ધ જાતિની છે. બંને વચ્ચે પ્રેમ થાય છે. એકવાર નાયક, તેનો મિત્ર વિદૂષક અને નાયિકા પોતાની સખી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે. ત્યારે શરદ ઋતુના તડકાને લીધે ખિન્ન થયેલું એવું નાયિકાના મુખનું વર્ણન જીમૂતવાહન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ દેખાવડો છે, પણ અદેખાઈને લીધે કોઈ તેનું વર્ણન કરતું નથી એવો ટોણો મારે છે. આના ઉત્તરમાં નાયિકાની સખી, હું આપનું વર્ણન કરીશ એમ કહી વિદૂષકનું વર્ણન કરવા તૈયાર થાય છે. ચેટીની આ ઉક્તિમાં શ્લેષ અલંકાર છે. વર્ણયામીનો એક અર્થ વર્ણન કરું, બીજો અર્થ રંગું છું એમ થાય છે. વિદૂષક પહેલો અર્થ સમજીને ખુશ થાય છે, પણ ચેટી બીજા અર્થ પ્રમાણે તમાલ રસના પાંદડાના રસથી વિદૂષકનું મુખ રંગીને કાળું કરે છે. આમ આ ઘટના હાસ્યનું કારણ બને છે. આખો પ્રસંગ ખૂબ જ સરળ અને નિર્દોષ હાસ્યને જન્માવે છે. સમીક્ષાત્મક નોંધ 2, ચેટીએ કરેલી વિદૂષકની છેતરપિંડી.
એના જવાબમાં લખીશું, ચતુર ચેટી વિદૂષકની મજાક કરવાના આશયથી કહે છે, આર્ય, હું તમને વર્ણવીશ. એમ કહીને તે ભોળા વિદૂષકનું મોં તમાલ વૃક્ષના પાંદડાના રસથી રંગે છે. હું તમારું વર્ણન કરીશ એમ ચેટીએ વિદૂષકને કહ્યું ત્યારે વિદૂષક એમ સમજે છે કે દાસી મારું સુંદરતાનું વર્ણન કરશે. આથી કહે છે કે હું જીવાડાયો છું, અર્થાત મને જીવનદાન મળ્યું. વિદૂષક કહેવા માગે છે કે મારી સુંદરતાની કદર કરે એવી પણ કોઈ વ્યક્તિ અહીં છે. એ જાણીને તેને ખૂબ આનંદ થાય છે. આથી તે કહે છે કે મારામાં નવજીવન આવ્યું, મારામાં જાણે નવા પ્રાણનો સંચાર થયો. વિદૂષક ચેટીને વિનવે છે કે તું મને પૂર્ણપણે વર્ણવે છે, જેથી નાયક જીમૂતવાહન જેવા મારા ટીકાકારોના મોં બંધ થઈ જાય. તમાલ રસ વડે ચેટી વિદૂષકનું મોં કાળું કરી નાખે છે અને કહે છે કે ખરેખર તમે વર્ણવાયા છો. વિદૂષક હાથથી મોં લૂછીને હાથ જોઈને રોષ સાથે લાકડી ઉગામીને કહે છે, અરે દુષ્ટ છોકરી, આ ખરેખર રાજમહેલ છે. અને જીમૂતવાહનને બતાવીને છેતરાયેલો વિદૂષક તેને કહે છે, અરે તમારા બેની આગળ મને આ ચેટીએ કલંકિત કર્યો છે, અર્થાત મારી છેતરપિંડી કરી છે. ચેટીના આ નટકટપણાથી વિદૂષકની થયેલી છેતરપિંડી ખૂબ હાસ્ય જન્માવે છે. અહીં આ સ્વાધ્યાય પૂરું થયું. દરેકે સ્વાધ્યાય પોતપોતાની નોટમાં લખી લેવું.